મિત્રો, અને આજે અમે જઈએ છીએ અમારા જે ઘરના ગાર્ડન છે એના માટે નવા ફૂલ છોડ લેવા માટે. તો બન્યા રહો અમારા બ્લોગમાં. કઈ બોલવું છે તમારે? હું નહીં બોલીશ, હવે છોડા બોલીશ. છોડા બોલશે. તો જઈએ છીએ હવે. અત્યારે તો અંધારું થઈ ગયું છે, 5 વાગી ગયા છે. હવે જોઈએ અમે વાંસદા પહોંચે કેટલા વાગ્યા સુધીમાં પહોંચશું તે જોઈએ. નહીં તો અંધારામાં શોપિંગ કરશું, એનો અમે વિડીયો લેશું, તે જોજો તમે. મને બહુ શરદી બી થઈ ગઈ છે, મારા નાક પર પિમ્પલ બી થઈ ગયું છે, જે જરા બી સારું નથી લાગતું. કેમ કે કલર મેં કરેલો હતો, ઘરની જે દિવાલ છે એને કલર કરલો ને એટલે શરદી થઈ ગઈ છે. રસ્તો તો લાવો છે. તો અત્યારે હું ચોકલેટ ખાઉં છું. મારા જે હસબન્ડ છે તો સાંજે 7 વાગે પછી ખાશે, તો હું એકલી જ ખાઉં છું હવે ચોકલેટ. મારી તો ફેવરિટ ચોકલેટ છે ને કિટકેટ છે. તમારી કઈ ચોકલેટ ફેવરિટ છે તે કોમેન્ટ કરજો. અને તમને બી અત્યારે મને જોઈને કિટકેટ ખાવાની ઈચ્છા થઈ હોય તો ખાઈ લેજો. તમે જોઈ શકો છો અમે અત્યારે નર્સરી લેવા માટે આવ્યા છે, બટ અંધારું થઈ ગયું છે તો અત્યારે કંઈ દેખાશે નહીં. મેરે નાઇટ ગોગલ્સ. તો જોઈએ હવે કાલે સવારે પહેલું મોર્નિંગમાં ઉઠીને પાછું રિટર્ન થશું ત્યારે આપણે નર્સરીમાંથી ફૂલ છોડ લઈ લઈશું. એમ બી અત્યારે ફૂલ છોડ બધા સૂઈ ગયા હશે, અને કદાચ આપણે વ્હાઈટ ફૂલ લેવા જઈશું તો કદાચ અંધારામાં વ્હાઈટને બદલે લાલ ફૂલ આવી જશે. એટલે અત્યારે આપણે માંડી વાળીએ ને સવારે ઉઠીને પહેલાં આપણે નર્સરી લેવા માટે જઈશું, બરાબર? તો અત્યારે આપણે ફૂલ છોડવાને પણ સુવા દઈએ અને આપણે પણ જાસૂદ ને ગુલાબ જ છે, બીજું કંઈ નથી. जासूद और गुलाब का ही काम है। अच्छा, तो आखिर वाला कौन सा है? नहीं, वो तो मोरपंखी है, वो भी रेडी नहीं है। अच्छा, इंग्लिश गुलाब है, इंग्लिश जासूद है। કોઈ કલર ગમે તને? લાલ. डार्क लाल છે તો ફોટા મારા પાસે લે કેટલી વેટ હા આવ્યા છે. ડાર્ક રેડ, ડાર્ક રેડ. ચાલે ને? ચાલે. ये अच्छा है, ब्राउन से એક પિંક કલરમાં છે, પિંક કલરમાં. એટલે પછી આ છે. બોલ. પિંક ને આ છે, બીજો કલર નથી. तो येलो है, पिंक कलर भी है, येलो भी है, येलो में भी 3 शेड है इसमें। ये भी येलो है, येलो अंदर से रेड है, अंदर से रेड है. वो फ्रंट में लग रहा है वो प्लेन येलो है, अंदर से वाइट है। अच्छा, ये भी बड़ा फ्लावर। आपको नीली वाला रेड दूं मैं आपको? अच्छा डार्क रेड होगा वो, पर अब इसका फ्लावर उसका कल निकला था, आज नहीं, आज भी नहीं आया, फिर 2 दिन बाद फिर फ्लावर आएंगे। हाँ પછી સાદો છે. હા જોઈએ સાચું ને. आपका डार्क रेड आएगा, જો લે ચાલે. हाँ ये कितना बड़ा हो हाँ जाएगा? चलेगा चलेगा. ये सब फ्लावर हाँ हाँ ચાલશે. ગુલાબ લઈ લીધો છે. બતાવ ગુલાબ કેટલો ડાર્ક છે. બેક કેમેરાથી બતાવ. આ જો લાલ કલરનો ગુલાબ ને લાલ કલરનો જાસૂદ પડી જશે. डार्क છે एकदम डार्क, डार्क गुलाब है. और ये भी थोड़ा डार्क. हाँ આ બી ડાર્ક જ છે ને આ બી એકદમ ડાર્ક છે. આ અમને ખાલી 50 રૂપિયામાં પડ્યા, એટલે બંને મળીને ખાલી 100 રૂપિયા થયા. 500 નું બજેટ હતું પણ 100 રૂપિયામાં ખરીદી બતાવી દીધી મેં. 400 રૂપિયા અમારી પાસે છે, કેમ કે અમારે 500 રૂપિયાની ખરીદી કરવાની છે, તો 400 રૂપિયામાં અમે હજુ ખરીદી કરીએ. મેં 100 રૂપિયાની અંદર બતાવી દીધું ખરીદી. હવે ખાલી ચાલી જશે આટલું. 100 રૂપિયાનું બહુ થઈ ગયું. હા બોન્સાઈ ને. આપણે ક્રિસમસ કે ક્રિસમસ
બધા બોન્સાઈ ને પાછળ ક્રિસમસ Bagus banget lah. દેખાય ને વિડિયો માં દેખાય દેખાય છે ને પૂછે ને પણ ક્રિસમસ ક્યાં છે સારું છે અત્યારે એટલું જ કરે પછી બીજું પાછું અત્યારે એટલું જ કરે દેખાય ક્રિસમસ ઉનાય ના મોટા કુંડા બી આપે ક્રિસમસ ક્યાં છે ક્રિસમસ ટ્રી બીજી વાર આવાય ને હા ક્યાં છે રે હા ત્યાં છે કેટલા વાળી છે પૂછને કેટલા છે પાંચસો વાળી હોય લાવજે 500 બીજી વધારે નહીં લાગે 500 રૂપિયા અને પેલી નાની નાની ના ઓછા નહીં મળે આ નાની છે ને તો પછી મોટી લઈ લઈએ ને હું કે આવી સેમ જ ને તે લઈ લે દેખાય એવી સારું હા 500 લઈ લે પછી આમાં બેગમાં જ રાખીએ તો ચાલે જમીનમાં નહીં કર પછી કરું બાવન બની જાય પછી ત્યારે મૂકો અત્યારે આમાં જ રહેવા દે ને આ લોકો અહીંયા રાખે છે તો કંઈ નહીં થાય તો બહુ મોટી નર્સરી છે એમાં આવી ગયા છે અમે ક્રિસમસ લાવ્યા છે અત્યારે કાંટા લાવટી છે એમ તો અમે હિન્દુ છે એમાં તો ક્રિસમસ અમને ગમે છે એટલે ક્રિસમસ લઈએ છીએ એવું કેવું બોલે અમારા ઘરે ક્રિસમસ ટ્રી હતી પણ છે તો તમે જોઈ શકો છો અમે ક્રિસમસ ટ્રી લઈ લીધી છે એમ તો અમે હિન્દુ છે અને અત્યારે ક્રિસમસ આવવાની છે પરંતુ એનાથી શું ફરક પડે ફૂલ હોય ભગવાને દરેક વસ્તુ બનાવ્યું હોય બધા માટે સરખું બનાવ્યું હોય અને ક્રિસમસ અમને ગમે છે એટલા માટે ક્રિસમસ આગળ પણ લીધી હતી અમે પરંતુ ક્રિસમસ અમારી ખબર નહીં બે બકરી આવી ગઈ બકરીએ ખાઈ ગઈ હતી ક્રિસમસ એટલે આ વખતે નવી ક્રિસમસ લાવી પડી અને આ વખતે થોડી મોટી ક્રિસમસ લીધી છે જેથી કરીને ઝડપથી આ ઉપર જલ્દી મોટી થઈ જશે અને આ અમારો ગાર્ડનિંગનો બ્લોગ અહીં જ અમે પૂરો કરીએ છીએ અમારી ચેનલ સાથે જોડાઈ રહો અને અમે બીજા બી વિડીયો બનાવશું તો એ બી જોજો અમારા આગળના વિડીયો છે તે બી જોજો અને તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ